આદર્શ વિદ્યાલય વિસનગર ખાતે યોજાયેલા વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓની પ્રતિભાનો ઝળહળાટ। શ્રી અખિલ આજના કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય વિસનગર ખાતે તારીખ 10/2/2024ના રોજ રંગારંગ વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રાંત અધિકારી વિકાસ ડી રાદડા, ડીએફ પટેલ મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને તાલુકા વિકાસ અધિકારી ભૌમિક ચૌધરી ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં કેળવણી મંડળના પ્રમુખ કે ચૌધરી, મંત્રી જેડી ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખ ડોક્ટર સુરેશભાઈ વી ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખ આઈ.બી. ચૌધરી તેમજ હોદ્દેદારો ખુમજીભાઈ ચૌધરી, જયસંગભાઈ ચૌધરી, નારણભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં વાલીગણ વિદ્યાર્થીઓ હાજર રહ્યા। મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી। પ્રાસંગિક પ્રવચનના મહાનુભાવોએ શિક્ષણને અમૂલ્ય ધન ગણાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો। વાર્ષિકોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ, સામાજિક અને ગ્રામીણ જીવન, પાણી સંરક્ષણ, સ્ત્રી સશક્તિકરણ, દેશભક્તિ જેવી થીમ આધારિત રંગારંગ કાર્યક્રમો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા। અંતે તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમ સ્ટાફ અને સંચાલન સમિતિના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો। શ્રી અખિલ આજના કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયમાં યોજાયેલ રંગારંગ વાર્ષિક ઉત્સવ શિક્ષણ સાથે સંસ્કૃતિના સુમેળનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે। કાર્યક્રમમાં પ્રાંત અધિકારી વિકાસ ડી રાદડા, મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ડીએફ પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભૌમિક ચૌધરી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી। વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો। વાર્ષિક ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ, ગ્રામીણ જીવન, પાણીએ જીવન, સ્ત્રી સશક્તિકરણ અને દેશભક્તિ જેવી થીમ આધારિત ગરબા, રાજસ્થાની નૃત્ય, થીમ ડાન્સ, શિવાજી થીમ ડાન્સ અને એકપાત્રીય અભિનય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા। આદર્શ વિદ્યાલયનો આ વાર્ષિક ઉત્સવ વિદ્યાર્થીઓની પ્રતિભા, શિક્ષકોની મહેનત અને સંસ્થાના સશક્ત સંચાલનનો ઉત્કૃષ્ટ નમૂનો બની રહ્યો છે। ચેતન પટેલ, મહેસાણા। વાર્ષિક ઉત્સવ અને બાળકો દ્વારા અદ્ભુત સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવી રહ્યા છે। આજરોજ આદર્શ વિદ્યાલય વિસનગર દર વર્ષે એનો વાર્ષિકોત્સવ ઉજવે છે। એમાં બંને પ્રોગ્રામમાં એક સાંસ્કૃતિક પ્રોગ્રામ અને વિદાયનો। તો આજે એનો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે। તો ધોરણ KG 1 થી ધોરણ 11-12 સાયન્સ સુધીના બધા જ વિદ્યાર્થીઓ જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લે અને જુદી જુદી સ્ટેજ ઉપરના આખું એનું પરફોર્મન્સ રજૂ કરતા હોય છે। અને એ પ્રસંગે આજરોજ વિસનગર તાલુકાના પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી મુખ્ય મહેમાન તરીકે પધારેલ છે। અને બાળકોના બધા જ વાલીઓ એ પણ આજે એ પ્રોગ્રામ જોવા માટે પધાર્યા છે। આ સંસ્થા 1947થી લગભગ 75 વર્ષ એને પૂરા થયા અને એનો અમૃત મહોત્સવ પણ ઉજવવામાં આવેલો હતો। અને આ સંસ્થાના આધુનિક વિકાસ માટે આધુનિક મકાનો પણ સંસ્થાએ સમાજ દ્વારા અદ્યતન મોટું ભંડોળ દાન લગભગ 30 કરોડનું દાન મેળવવાનો પ્રયાસ કરેલો છે। એમાં 25 કરોડ જેટલું દાન નોંધાઈ ગયેલ છે। અને 3 નવા ભવનો, કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય અને પ્રગતિ ભવન, અને એ રીતે સંસ્થા જે 1947થી જે વડીલોએ સ્થાપેલી એ સંસ્થા ફરીથી નવીન અદ્યતન બને એ રીતના સમાજ દ્વારા અને આ દાતાઓ દ્વારા કરીને અને આ સંસ્થા તાલુકા અને જિલ્લાની અંદર મોખરાનું સ્થાન પણ ધરાવે છે। સાંસ્કૃતિક પ્રોગ્રામ સિવાય રમતગમતમાં પણ સ્થાન સારું એવું બાળકો પરફોર્મન્સ કરી અને એને એવોર્ડ પણ જીતે છે। એટલે શિક્ષણ સાથે સાથે બીજી બધી પ્રવૃત્તિઓ પણ કરી અને બાળકોના વિકાસ કરવા માટેનો આ સંસ્થા સતત પ્રયત્ન કરી રહેલ છે। એ આજના પ્રસંગ પરથી આપ જોઈ શકશો। એના પરથી ધોરણ 10 અને ધોરણ 12 એની પરીક્ષા બાળકોના એક જીવનનો એક મુખ્ય હેતુ હોય છે। તો બાળકો સારી રીતે એની અંદર પરફોર્મન્સ કરી અને સારો અભ્યાસ કરી અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એ બાળકોને એમને આ પ્રસંગે સંસ્થા વતી અને હોદ્દેદાર વતી શુભેચ્છા પાઠવું છું। અને એમના જીવનની અંદર આગળ વધે અને સારી એવી પ્રગતિ કરી અને પોતાના મા બાપની જે ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓ પૂર્ણ કરી અને દેશ તાલુકા કક્ષાથી અને દેશ સુધીની જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લે અને એના મોખરાનું સ્થાન મેળવે એવી આ સંસ્થા વતીને શુભેચ્છા પાઠવું છું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।